વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે છે. પતિને લાંબુ આયુષ્ય મળે, તેમનું દાંપત્ય જીવન સુખી રહે. આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે, કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂન છે. સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે. વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7:31થી શરૂ થઈ રહી છે અને 22 જૂન શનિવારે સવારે 6:37 સુધી ચાલુ રહેશે. તિથિની ગણના હંમેશા સૂર્યોદય સમયે થાય છે. આ આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂને છે, કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 5:24 થશે. પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે. 21મી જૂને વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે. શુભ યોગ સવારથી સાંજે 6:42 સુધી છે, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજે 6:19 સુધી છે. તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે 11:55થી બપોરે 12:51 સુધીનું છે. એવામાં વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ. તમારા માટે શુભ રહેશે. વટ સાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય માટે, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા વાંચવાની પરંપરા છે. આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે. મારો પરિચય કનુભાઈ નાનુભાઈ ભટ્ટ. આજના દિવસ શું મહત્વ છે? મહિલાઓ શેની પૂજા કરે? મહિલાઓ પોતાના પતિની આયુષની વૃદ્ધિ થાય એ માટેનો જ છે. અને પછી છેલ્લે પૂજા પૂરી થયા બાદ એકબીજાના સિંદૂર પૂરે, એટલે આપણે જે સિંદૂર હોય પણ અહીંયા ઘડી હળદર પૂરવામાં આવે છે. શું મહત્વ છે આજના દિવસનું? આજના દિવસમાં વટ ભગવાનની પૂજા કરવામાં આવે. પોતાના સત્યવાનને છોડાવીને, યમમાંથી બી છોડાવીને લાવેલા ત્યારથી આ વર્ષો જૂનો આ પ્રયોગ છે. વટ ભગવાનની પૂજા કેમ કરી? વડ ભગવાનમાં 3 દેવ વસેલા છે. વડ ભગવાનમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. વડના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ, અગ્રમાં શિવ છે. મહિલાઓ કઈ રીતે આખો ઉપવાસ કરે છે? મહિલાઓ આખો ઉપવાસ નકોડો કરે કે પછી કોઈ એક ફળ ખાઈને કરે. મારું નામ નિકિતા યોગેશ રાણા. આજે વટ સાવિત્રીનું વ્રત છે, કેવું લાગી રહ્યું છે? કેવી રીતે પૂજા અર્ચના કરી? આજે વટ સાવિત્રી વ્રત છે તો ઘણો આનંદ આવી રહ્યો છે, ઘણું સારું લાગી રહ્યું છે. તાપી માતાના કિનારે આવીને અમને આ બ્રાહ્મણ થકી જે પૂજન કર્યું છે, તો આપણા પોતાના પતિદેવ માટે આયુષ્ય વધારવા માટે ભગવાનને જે પ્રાર્થના કરી છે કે એમના આગળ જતાં આયુષ્ય વધે, વેપાર ધંધામાં વૃદ્ધિ થાય, એ માટે ભગવાને પ્રાર્થના કરી છે કે એમના આગળ જતાં રસ્તો બતાવે. એ માટે અમે આ કિનારા પર આવીને બ્રાહ્મણ થકી પૂજન કર્યું છે. આખી પૂજા અર્ચના કરી? આખી પૂજા અર્ચના જે પૂજા સામગ્રી હોય તે લઈને બ્રાહ્મણ થકી અમે ગણપતિ દેવનું, વટદેવનું બધાનું પૂજન કરીને પ્રાર્થના કરી છે કે તેમને આગળ વધાવે, આયુષ્ય વધારે, એમ તેના માટે. કેટલા વર્ષથી તમે આ વ્રત કરો છો? મેં આ વ્રત લગભગ 12 વર્ષથી કરું છું. અને આ આખો દિવસ કઈ રીતે ઉપવાસ કરવામાં આવે છે? આખો દિવસનો ઉપવાસ માટે શું છે કે આજનો જે દિવસ છે એ કારણે ભગવાન એવી શક્તિ આપે જ છે કે આપણે ખોરાક લેવાની જરૂર જ ન પડે. અને કહેવાય છે કે એક જ ફળ ખાઈને વ્રત કરવાનું હોય છે.